હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક અને દિલથી સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આપણે આપણું ચેપ્ટર નંબર 9 શરૂઆત કરી દીધું છે ભૂગોળમાં. તો હવે આ જે ચેપ્ટર છે એને આજે આપણે આગળ લઈ જવું છે. આગળના વિડીયોની અંદર આપણે જળ પ્રદૂષણની જળ સંસાધનોની પ્રાપ્યતા મતલબ પાણી આપણને ક્યાંથી મળે છે, તો પાણી આપણને 3 જગ્યાએથી મળતું હતું. એક તો વૃષ્ટિ એટલે વરસાદ દ્વારા મળતું હતું, બીજું સપાટીના જળ એટલે કે જે સરોવરો છે, નદીઓ છે, તળાવો છે, એની સપાટી ઉપર જે જળ છે એ જળ આપણને પાણી મળે છે. અને ત્રીજું હતું ભૂમિગત જળ, જે પૃથ્વીના પેટાળમાંથી આપણે કુવા, બોર કુવા અને એના દ્વારા જે પાણી મેળવતા હતા એને ભૂમિગત જળ કહેતા હતા. એટલે જળ એટલે પાણી આપણને 3 રીતે મળતું હતું. આગળ આપણે ભણી ગયા, મસ્ત પ્રશ્ન હતો, વ્યવસ્થિત આવડે એવો હતો, આપણે ભણી ગયા છીએ. અને હવે આપણે નેક્સ્ટ આગળ વધવું છે. તો અહીંયા જે ક્વેશ્ચન છે કે જળ પ્રદૂષણ સમજાવી તેને નિવારવાના ઉપાયો સૂચવો. આ જે ક્વેશ્ચન છે એ તમારે 1000% હું વાત કરું તો તૈયાર કરવાનો છે. કેમ હું આવું કહું છું? એટલા માટે હું આવું કહું છું કે આ પ્રશ્ન તમને વિભાગ ઈમાં 1000% પૂછાય. કદાચ ફેરફાર કરે તો આ પ્રશ્ન વિભાગ ડીમાં કદાચ મૂકી દે, કદાચ એમ. એટલે માની લો કે આ પ્રશ્ન તમારે વિભાગ ડી અને વિભાગ ઈ માટે તૈયાર કરવાનો છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. એટલે 1000% આ પ્રશ્ન આપણે મોસ્ટ એમપી છે અને એને જો કેટલી વખત પૂછાઈ ગયો છે, અને આવું તો ઘણી વખત પૂછાઈ ગયો છે. એટલે તમારે આ પ્રશ્નને તૈયાર કરવાનો છે. આવો મારી સાથે આપણે સાથે મળીને મસ્ત સરસ મજાની તૈયારી કરવાની છે. તમે આર્યન ક્લાસીસના વિદ્યાર્થીઓ છે, કોઈ જગ્યાએ કચાશ ના રહેવી જોઈએ અને બોર્ડની અંદર આપણે ચોતરા પાડી દેવાના છે. ભૂગોળ એટલે શું? એકદમ સહેલો વિષય છે. વ્યવસ્થિત તૈયારી કરો તો 100% આપણને આવડી જશે. એવા આત્મવિશ્વાસ સાથે આજે આપણે શરૂઆત કરવી છે. ચલો, સૌથી પહેલા આપણો જે પ્રશ્ન છે, હું તમને જે સમજાવવા માંગુ છું એ થોડું ધ્યાનથી સમજો. પહેલા પાણી ક્યાંથી મળતું હતું એ ભણી ગયા. હવે તમને એવું કીધું છે કે જે પાણી મળે છે એ પાણી તો છે તે પૃથ્વી પર, પણ એ પાણીનું પ્રદૂષણ બહુ થાય છે. તો પહેલા તમે પાણીનું પ્રદૂષણ સમજાવો. તો અહીંયા મેં સરસ મજાનું પ્રદૂષણના અલગ અલગ મુદ્દા લીધેલા છે, તમે જોઈ લો. તો પહેલા આપણે પ્રદૂષણ વિશે સમજાવવાનું છે અને પછી આ જે પ્રદૂષણ થાય છે એનું આપણે નિવારણ કરવાનું છે. તો આ પ્રશ્નમાં આપણે 2 ટોપિક ભણીશું. એક ટોપિક છે પ્રદૂષણ, કે જળનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ એટલે પાણી ખરાબ થાય છે, દૂષિત થાય છે કેવી રીતે. તો પાણી દૂષિત થાય છે એના વિશે આપણે સમજાવવાનું છે. અને બીજા ટોપિકમાં આપણને એવું કીધું છે કે પાણીનું પ્રદૂષણ થાય છે, તો પ્રદૂષણને કેવી રીતે અટકાવી શકાય, એને કેવી રીતે નિવારણ કરી શકાય એના વિશે સમજાવવાનું છે. એટલે પ્રશ્નમાં આપણે 2 ટોપિક ભણીશું. એક તો પાણીનું પ્રદૂષણ કેવી રીતે થાય છે. કેમ તમે બધા પાણીનું પ્રદૂષણ નથી કરતા? સાચું બોલજો. સવારે તમે જો ગામડામાં રહેતા હોય ને તો ખોટું નહીં બોલતા હોય. તમારી મમ્મીની કસમ, જો ખોટું બોલો તો. તમે ગામડામાં રહેતા હોય ને તો તમે જોયું હશે, તમારા ગામમાં તળાવ હોય કે નદી હોય ને તો સવારે વહેલા 6 વાગે 7 વાગે બધા ડબલું ભરીને જતા હશે. ખોટું નહીં બોલતા. આ હકીકતની વાત છે ભાઈ, ખોટું ક્યાં બોલું છું. ઓલું ટોયલેટ પિક્ચર આવ્યું ખબર છે ને, અક્ષય કુમારનું મસ્ત પિક્ચર હતું, ઘણું બધું શીખવા લાયક હતું. એટલે પાણી એટલે આ તમે જોતા જ હશો, આ બધું પ્રદૂષણ. પછી કપડાં ધોવા જાય પાણીમાં, તળાવના પાણીમાં કપડાં ધોવે, પછી નદીઓમાં કપડાં ધોવે, પછી જે પશુ પક્ષીઓ હોય એમાં પાણી પીવે ને બધું ગંદુ કરે પાણી. બીજું કોઈ ફેક્ટરીઓ હોય, કોઈ ઉદ્યોગો હોય, એ રસાયણનું પાણી નદીઓમાં, જળાશયોમાં છોડવામાં આવે. તો આ શું છે? પાણીને દૂષિત કરવાનું કામ થઈ રહ્યું છે. જંતુનાશક દવાઓનો આપણે ઉપયોગ કરીએ, એના લીધે પાણીમાં ક્યાંક ને ક્યાંક રસાયણોની દવાઓ ભળે છે. તો આ બધું શું છે? પાણીનું પ્રદૂષણ છે. તો આવા બેઝિક વાક્યો આપણને લખતા ન આવડે. સાચું બોલજો. પછી કોઈ મરી જાય ને, સ્મશાને ગયા હોય, કોઈ મરી જાય તો એના જે ફૂલ બાકી વધેલા ફૂલો હોય, પૂજા પાની સામગ્રી, એ બધું ક્યાં જાય? એ બધું નદીમાં પધરાઈ દે. તો તમે વિચાર કરો કે એકદમ સહેલામાં સહેલો આ ક્વેશ્ચન છે, પ્રશ્ન છે. મેં તમને બેઝિક સમજાવ્યું, હવે હું તમને વાંચીને સમજાવું તો તમને વધારે ખબર પડે. તો પાણીનું પ્રદૂષણ કેવી રીતે કરવાનું તો તમારા મારા હાથમાં છે. અને તમે બધા પાણીનું પ્રદૂષણ કરો જ છો. ખોટું ના બોલતા હો. હા, તમારી મમ્મીની કસમ, ખોટું બોલો તો. હાલો, હવે શરૂઆત કરું તો જો જળ પ્રદૂષણ વિશે પહેલા સમજાવવાનું છે. તો જળ એ માનવીની અત્યંત મહત્વપૂર્ણ જરૂરિયાત છે. સાચી વાત છે. જળ એ જ જીવન. જળ અને કહેવાય છે ને કે પાણી અને વાણી વિચારીને વાપરો. તો જળ ન હોય
તો આપણું જીવન શક્ય નથી ભાઈ. જળ એ માનવીની અત્યંત મહત્વપૂર્ણ જરૂરિયાત છે. પાણી એ આપણી મહત્વની જરૂરિયાત છે. પાણી ન હોય તો આપણે આપણા જીવનની કલ્પના ન કરી શકીએ. એવું કહું તો ચાલે, કારણ કે ડગલે ને પગલે આપણે પાણી જોઈએ કોઈ બી કામ કરવું હોય તો. હવે સપાટી જળ. સપાટી જળ એટલે શું? નદીઓ, તળાવો, સરોવરોનું જે પાણી છે એને આપણે કહીશું સપાટીનું જળ. અને ભૂમિગત જળ. તો ભૂમિગત જળ એટલે શું? તો નદીઓના પેટાળમાં, પૃથ્વીના પેટાળમાં રહેલું જે પાણી છે, કુવાઓમાં એ બધું જે પાણી છે નીચે અંદર આપણે કહીએ ને ભોંયમાં રહેલું છે જમીનની અંદર, તો એને આપણે કહીશું ભૂમિગત જળ. તો નદીઓનું જે જળ છે અને ભૂમિગત એટલે ભૂમિનું જે જળ છે એ જળનું પ્રદૂષણ એ વૈશ્વિક સમસ્યા છે. શું છે? વૈશ્વિક સમસ્યા છે. એ તો આપણને ખબર છે, વિશ્વની સમસ્યા છે ભાઈ. વિશ્વની અંદર જે નદીઓ, તળાવો, બધા નહેરો, સમુદ્રો બધા આવેલા છે અને ભૂમિગત એટલે પૃથ્વીના પેટામાં જે પાણી આવેલું છે, આ બધાનું પ્રદૂષણ થાય છે. પ્રદૂષણ એટલે પાણી દૂષિત થવું. આ એક શું છે? વિશ્વની સમસ્યા છે. બધાને ખબર છે કે સમસ્યા છે. પાણીનું દૂષિત થવું તે જળ પ્રદૂષણ છે. આવ્યું? જળ પ્રદૂષણ એટલે શું? જળ પ્રદૂષણ એટલે શું? તો જળ એટલે પાણી અને પ્રદૂષણ એટલે દૂષિત. તો પાણી દૂષિત થાય એને કહેવાય જળ પ્રદૂષણ. લે, આમાં ન આવડે ના ખબર પડે? જળ પ્રદૂષણ એટલે શું? તો પાણીનું દૂષિત થવું તે જળ પ્રદૂષણ છે. રેડી? ઇઝ ઇટ ક્લિયર? આઈ હોપ કે તમને ખબર પડે છે એવી આશા ઉમ્મીદ હું તમારી જોડે રાખું છું. હમણાંથી વળી મને તમારા ઉપર બહુ આશા ઉમ્મીદો છે, પણ ખબર નહીં શું કરું કહો. હાલો, તો તમે લખી શકો છો. અહીંયા પહેલો મુદ્દો તમને આવડી ગયો હશે એવી આશા ઉમ્મીદ રાખું છું કે જળ એ માનવીની અત્યંત મહત્વપૂર્ણ જરૂરિયાત છે. સપાટીનું જળ, ભૂમિગત જળનું પ્રદૂષણ એ વૈશ્વિક સમસ્યા છે. પાણીનું દૂષિત થવું તે જળ પ્રદૂષણ છે. આટલું લખ્યું? તો ચલો, હવે જળ પ્રદૂષણ એટલે પાણી ખરાબ કેમ થાય છે? શું કારણ શું છે ભાઈ? કારણ તો કહો કે પાણી કેમ દૂષિત થાય છે. તો જોઈએ છીએ પાણી કેમ દૂષિત થાય. કેમ તમને નથી ખબર? ના ખબર જ ચલો હું ભણાવું છું. જો, દરેક વિદ્યાર્થીઓને મારા જય શ્રી રામ. મારા દરેક એવા ભાઈ બહેનો જે ટેન્શન લઈને બેઠા છે કે હવે બોર્ડની એક્ઝામની કંકોત્રી આવી ગઈ છે અને હવે આ કંકોત્રી આવી ગઈ છે તો એમાં આપણે તૈયાર બી તો થવું પડશે ને. જે તમે આજ સુધી તૈયારી નથી કરી અને હવે તમે ટાઈમ ટેબલ જોયા પછી જો તમને ટેન્શન આવી ગયું છે કે અમારે બોર્ડની એક્ઝામ આવી ગઈ છે, અમારે ધોરણ 12 આર્ટ્સના વિષયોમાં શું કરવું યાર, કઈ સૂઝતું નથી, તો ચિંતા શું કરવા કરો છો? તમારા માટે હું છું ને. આદ્યન ક્લાસીસ એપ્લિકેશન તમારા માટે જ તો બનાવ્યું છે ને. તો દરેક એવા વિદ્યાર્થીઓ જે બોર્ડની પરીક્ષાને લઈને ચિંતામાં છે તો ચિંતા હવે સાઈડ કરી દો અને આદ્યન એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો. કેમ કે આપણા આદ્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર બોર્ડ પરીક્ષાનો પેપર સેટ આવી ગયો છે અને આ પેપર સેટ 5 વિષયનો છે. આ પેપર સેટની અંદર તમને કયા કયા વિષય મળે છે? તો તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભૂગોળ અને અર્થશાસ્ત્ર. આ 5 વિષય જે આપણા આર્ટ્સના મેન વિષય કહી શકાય છે. તો આપણા જેટલા પણ મેન વિષય છે એનો પેપર સેટ આપણા આદ્યન ક્લાસીસ એપ્લિકેશનમાં આપણે લોન્ચ કરી દીધો છે. દરેક વિદ્યાર્થીને વાત કરી દઉં કે તમે જો 5 વિષયનો પેપર સેટ ખરીદો છો તો તમને હાલ ઓફર પ્રાઇસ ઓનલી 249 ની અંદર તમને 5 વિષયનો પેપર સેટ મળી જાય છે. હવે એકલું પેપર સેટની અહીંયા પ્રાઇસ તમને નથી આપી. આ પેપર સેટ તમે જો ખરીદો છો તો એમાં દરેક વિષયના વિભાગ A, વિભાગ B અને વિભાગ C નું ફૂલ્લી સોલ્યુશન તમને આપણા એપ્લિકેશનમાં અને આ પેપર સેટ તમે ખરીદો છો એની સાથે જ મળી જશે. એની સાથે સાથે તમને જૂના બોર્ડના પેપર છે એનું પેપર સોલ્યુશન પણ મળી જશે. તો મતલબ એક કાંકરે 2 પક્ષી, એટલે તમે એક પેપર સેટ ખરીદો છો તો એમાં તમને 5 વિષય, એની સાથે એના વિભાગોનું સોલ્યુશન અને એની સાથે સાથે જૂના પેપરોનું સોલ્યુશન. બીજું કંઈ કર્યું હોય કે ના કર્યું હોય મને ખબર નથી, પણ પાસ થવાવાળા વિદ્યાર્થીઓ, એક્સ તરીકે એક્ઝામ આપવાવાળા વિદ્યાર્થીઓ, જો કોઈ વિદ્યાર્થી ખાલી આટલું માત્ર કરી લે, મારા 5 પેપર સેટ જે છે, 6 પ્રશ્નપત્ર જે છે એ 6 પ્રશ્નપત્રનું સોલ્યુશન, જૂના પેપરોનું સોલ્યુશન, જો તમે આટલું ખાલી મારા પેપર સેટમાંથી કરી લો તો હું 1000% તમને ગેરંટી સાથે કહું છું કે તમે પાસ તો આરામથી રમતા રમતા ખુશ થઈને પાસ થઈ જશો. અને જે વિદ્યાર્થીઓ એવા છે જેમને બોર્ડની એક્ઝામમાં 90-95+ માર્ક્સ ક્રોસ કરવા છે એમના માટે પણ આ પેપર સેટ રામબાણ સાબિત થઈ શકે છે. એ તો તમને ત્યારે જ ખબર પડશે જ્યારે તમે મારો પેપર સેટ ખરીદશો અને આ પેપર સેટ ખરીદી અને તમે પરીક્ષા આપશો અને તમારું રિઝલ્ટ આવશે ત્યારે તમને ખબર પડશે.
હવે કોઈ વિદ્યાર્થી એવો છે કે જો એને 5 વિષય નથી ખરીદવા, એક વિષય ખરીદવો છે ખાલી પેપર સેટનો, તો તમે તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૂગોળ, સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર એ એક વિષય પણ ખરીદી શકો છો. હવે બધું તમારે જે બી ખરીદવું છે, હા ના કંઈ પણ તમારે વધારે માહિતી જોવે છે તો તમારે અહીંયા જે કોન્ટેક્ટ નંબર આપેલો છે એના ઉપર ફોન મેસેજ કરી અને તમે વધારે માહિતી મેળવી શકો છો. આ સાથે જ જય શ્રી રામ. વધુ પાક મેળવવા માટે થતો જંતુનાશક દવાઓનો બહોળો ઉપયોગ. હવે તમે ગામડાની અંદર જુઓ છો અથવા શહેરોની અંદર જે લોકો ખેતી કરે છે, જે ખેતરમાં પાક ઉછેરે છે, તો એવા જે ખેડૂતો છે એને વધારે ઉત્પાદન જોઈએ છે કે વધારે પાક થાય. 10 બોરી ઘઉં થતા હોય તો એમની એવી ઈચ્છા હોય કે 15 બોરી 20 બોરી ઘઉં થાય તો મજા આવી જાય. તો વધુ પાક મેળવવા માટે તમારા ઘરમાં તમારા મમ્મી પપ્પાને પૂછી લો તમે કે મમ્મી પપ્પા તમે વધારે ખેતી માટે વધુ પાક થાય એના માટે તમે શું કરો છો? તો તમારા પપ્પા એવું કહેશે કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો જોઈએ જેથી પાક ન બગડે. તો વધુ પાક મેળવવા માટે જંતુનાશક દવાઓનો શું થાય છે? બહોળો ઉપયોગ, વધારે પ્રમાણમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય છે. અને આ જંતુનાશક દવા તમે જેવી તમારા ખેતરમાં નાખો તો વૃષ્ટિજનની સાથે, વૃષ્ટિ એટલે વરસાદ, જેવો વરસાદ પડે તમારા ખેતરમાં કે બધી જગ્યાએ વરસાદ પડે, તમે શું કર્યું છે? જંતુનાશક દવા તમારા ખેતરમાં નાખી છે. વરસાદ ઉપરથી પડે છે તો વૃષ્ટિજળ એટલે વરસાદ. વરસાદની સાથે આ જંતુનાશક દવાઓ પાણીમાં ભળી જાય છે ભાઈ, અને પછી તમારા ખેતરમાં જે નાખેલી દવા છે એ વરસાદના પાણીમાં ભળી જાય છે અને ક્યાં જાય છે? નદીઓ અને તળાવોના પાણીને દૂષિત કરે છે. હવે એવું તો છે નહીં કે તમારા ખેતરમાં જે વરસાદ પડ્યો એ તમારા ખેતરમાં જ રહેશે, એ બીજે ક્યાંય નહીં જાય. તમને ખબર છે ને કે વરસાદ પડે પછી ખેતરમાંથી પાણી તમે ક્યાંક એને જવાનો રસ્તો કર્યો હોય તો ક્યાંક બીજા ખેતરમાં જાય, બીજા ખેતરમાંથી ત્રીજા ખેતરમાં, એમ કરતા 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 છેલ્લે નદીઓમાં તો પાણી જાય જ છે અને તળાવમાં પાણી જાય છે. તો તમે વધુ પાક મેળવવા માટે જે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરો છો તો એ દવાઓ વૃષ્ટિ એટલે વરસાદની સાથે પાણીમાં જાય છે અને પાણીમાં જઈ નદીઓમાં અને તળાવમાં જાય છે અને એના લીધે નદી અને તળાવના પાણીને દૂષિત કરે છે. તો આ પહેલો મુદ્દો તમને યાદ રહી જવો જોઈએ. આમાં શંકાને કોઈ સ્થાન નથી ને એવો કોઈ અઘરો મુદ્દો નથી તમને ન આવડે. ઇઝ ઇટ ક્લિયર? આવડી જાય એવો મુદ્દો છે તો યાદ કરી લેજો. હાલો આગળ વધુ. પછી નદી કિનારે આવેલા સ્મશાન ગૃહો. સ્મશાન ગૃહો એટલે ખબર પડે ને, કોઈ માણસ મરી જાય ને પછી આપણે એને જે એની અગ્નિદાહ કરીએ, એની ચિતાને જે અગ્નિ આપીએ છીએ, અથવા તો કોઈ મરી જાય તો અમુક લોકો એના જે શરીરને દાટે છે. તો નદી કિનારે તમે જોજો સ્મશાન આવેલું હોય. શું આવેલું હોય? સ્મશાન આવેલું હોય નદી કિનારે. હવે નદી કિનારે કોઈ માણસ મરી જાય તો એને સ્મશાનમાં લઈ જાય છે, તો પછી એના ઉપર નાખેલા ફૂલો છે, પછી કોઈ પૂજા પાની સામગ્રી છે, એ નદીઓમાં પધરાવવામાં આવે છે. લે હવે આવું કરે, તમે સાચું બોલજો, ખોટું ના બોલતા. નદીઓની અંદર પાણી છે કે નહીં? તો કે છે. હવે આ સ્મશાન નજીક આવેલું હોય ને પછી કોઈક મરી જાય ને ત્યાં જાય ને પછી આ ફૂલો ના પૂજાપો ના બધી સામગ્રી નદીઓમાં પધરાવવામાં આવે તો શું નદીનું પાણી ચોખ્ખું રહે? સોની મોની નદીઓનું પાણી શું થાય? દૂષિત થાય. તો આ બીજું કારણ કે પાણી કેમ દૂષિત થાય છે. 1 નંબરમાં ખેતીમાં જંતુનાશક દવાઓ નાખો, એ જંતુનાશક દવા વરસાદમાં ભળે, વરસાદના પાણીમાં ભળે, એના લીધે નદીનું પાણી અને તળાવનું પાણી દૂષિત થાય છે. બીજા નંબરે પાણી કેવી રીતે દૂષિત થાય છે? તો યાદ રાખવાનું છે કે નદી કિનારે સ્મશાનો આવેલા છે, એના ફૂલો પૂજાપાની સામગ્રી નદીઓમાં પધરાવવામાં આવે છે, જેના કારણે નદીઓના પાણી દૂષિત થાય છે. એટલે આ 2 મુદ્દા નો આવડે સોની મોની. એટલો મસ્ત પ્રશ્ન છે ને તોય ધોતડા ધોળ. ભૂગોળ નથી આવડતું. બધું આવડે છે તો તૈયારી કરીને ફટાફટ. આ તો 5 મિનિટમાં ભાઈ પ્રશ્ન પૂરો થઈ જાય. 5 મિનિટમાં 5 માર્ક આવી જાય ને ખબર ન પડે. પણ તમે સાલાવ તૈયારી નથી કરતા, ધોતડા ધોવો છો, જોર આવે છે. મમ્મી પપ્પા બિચારા આટલી મહેનત કરે છે એ કદી રોતા નથી કે અમને જોર આવે છે કામ કરતા, અને તમને આટલા પ્રશ્નો તૈયાર કરતા જોર આવે છે. એટલે વ્યવસ્થિત તૈયારી કરી લેજો. હા, મારે રિઝલ્ટ જોઈએ એટલે જોઈએ. ચલો, નદી કિનારે વસેલા મોટા શહેરો પોતાની ગટરોનું પાણી તથા ઉદ્યોગોમાંથી બહાર નીકળતું ગંદુ પાણી નદીઓના પાણીને કે સમુદ્રના પાણીને દૂષિત કરે છે. હવે જોજો, શહેરમાં ખાસ કરીને જે મોટા મોટા શહેરો છે ને એ નદી કિનારે વસેલા છે. હવે જે શહેરોનું પાણી છે ને, શહેરોની અંદર ગટરો તો હોય કે ના હોય, તો શહેરોની અંદર ગટરોનું પાણી તથા
મોટી મોટી ફેક્ટરીઓ હોય, ઉદ્યોગો હોય, તો ઉદ્યોગોનું જે પાણી હોય એ ગંદુ પાણી એ લોકો નદીઓની અંદર નીકાળી દે. શહેરની ગટરનું પાણી અને ઉદ્યોગનું પાણી એ ક્યાં જાય? નદીઓના પાણીમાં જાય છે અને સમુદ્રના પાણીમાં જાય છે. તો નદીનું પાણી ચોખ્ખું હોય ને તો એને શું કરે? દૂષિત કરે. સમજો, અમદાવાદ શહેર સાબરમતી નદીના કિનારે આવ્યું, સુરત છે એ તાપીના કિનારે આવ્યું, પછી બનાસકાંઠા છે એ બનાસ નદીના કિનારે આવ્યું છે, પછી પાટણ છે એ સરસ્વતી નદીના કિનારે આવ્યું છે. એવા તો અઢળક શહેરો છે જે બધા એ કંઈક ના કંઈક કોઈક ના કોઈક નદીના કિનારે આવે છે. તો આ શહેરોમાં ભાઈ ગટરો જે છે, તો ગટરનું પાણી ક્યાં જાય? મને કહેજો. તો ગટરનું પાણી નદીમાં જાય. અને કોઈ ફેક્ટરી હોય, કોઈ ઉદ્યોગો, કપડાં બનાવવાની કોઈ ફેક્ટરી હોય કે કંપની હોય કે એવી કોઈ ફૂડ પેકિંગની ગમે તેવી કંપનીઓ હોય, એની અંદર પાણી તો વપરાતું હશે. તો એ ઉદ્યોગોનું જે ગંદુ પાણી છે એ નદીના પાણીમાં આ લોકો છોડી દે, સમુદ્રમાં આ લોકો છોડી દે. એટલે એક તો નદીનું પાણી ચોખ્ખું હોય ને તો એને ગટરનું પાણી નદીમાં જાય તો શું થાય? તો એને દૂષિત કરી દે. તો આવી રીતે પણ પ્રદૂષણ થાય છે પાણીનું. રેડી? ચાલો પછી, કારખાનાઓના દૂષિત પાણી બોર વાટે જમીનની અંદર ઉતારવામાં આવે છે. એટલે બોલો, તેનાથી ભૂમિગત જળ દૂષિત થાય છે. એટલે કંઈ ખબર પડી? કારખાના હોય ને, ઘણા બધા એવા કારખાના, મોટી મોટી ફેક્ટરીઓ કારખાના હોય, એની અંદર જે કામ કરીને દૂષિત પાણી થાય એ શું કરે? બોર બનાવે ને બોર વાટે જમીનની અંદર ઉતારી દે. આ લોકો એ પૃથ્વી ઉપર ના છોડે એ પાણીને, કારણ કે એ બહુ રસાયણો, ઝેરી રસાયણો વાળું પાણી હોય તો એ બહાર પૃથ્વી ઉપર ના છોડે, પણ એવો બોર બનાવે અને બોર વાટે જમીનની ભોંયમાં ઉતારવામાં આવે. જમીનની અંદર એ પાણીને ઉતારે છે. હવે જમીનની અંદર ઉતારે તો જમીનની અંદર તો પાણી છે જ, ભૂમિગત જળ છે, જે આપણે બોરથી પાણીને ખેંચીને બહાર કાઢીએ છીએ. તો ભૂમિગત જળ શું થાય છે ભાઈ? દૂષિત થાય છે. ચોથો મુદ્દો છે, આવી રીતે પણ પાણીને દૂષિત કરવામાં આવે છે. ભૂમિગત જળનો વધુ પડતો ઉપયોગ થવાથી તે પાણીમાં ક્ષારનું પ્રમાણ વધતા પાણી દૂષિત થાય છે. હવે ભૂમિગત જળનો તમે વધારે ઉપયોગ કરો તો એની અંદર શું થાય છે? ક્ષાર થાય છે. ક્ષારનું પ્રમાણ વધી જાય છે. એના લીધે પણ પાણી દૂષિત થાય છે. તો ખાલી 5 મુદ્દા છે કે પાણી કેમ દૂષિત થાય છે, કારણ આપો. પાણી દૂષિત થવાના આપણે શું આપ્યા? કારણો. કેટલા આપ્યા? 5 કારણો. હવે કારણો હતા કે પાણી દૂષિત થઈ ગયું. તો હવે આપણે પાણીને દૂષિત થતા અટકાવવું પડશે ને, પાણીનું પ્રદૂષણ થતું અટકાવવું પડશે. તો એના ઉપાયો પણ અહીંયા આપેલા છે આપણને, જે હું તમને હવે ભણાવું છું. ઓકે, અહીંયા આ ચલો, જળ પ્રદૂષણ નિવારવાના ઉપાયો. જળ એટલે પાણી, પ્રદૂષણ એટલે દૂષિત થાય છે. તો પાણી દૂષિત થતું અટકાવવાના શું ઉપાયો? પાણીને કેવી રીતે દૂષિત થતા તમે બચાવી શકો છો? તો હવે એના તમારે ઉપાયો લખવાના છે અને આ પ્રશ્ન તમારે 1000% તૈયાર કરવાનો છે, જેમાં શંકાને કોઈ સ્થાન નથી. ચલો, જળ સંસાધન સંબંધી સમસ્યાઓના ગંભીર પરિણામો આવ્યા છે અને સમસ્યાઓના ઉકેલ નીચે મુજબ સૂચવી શકાય છે. તમારે અહીંથી શરૂઆત કરવાની છે, પ્રશ્નને યાદ રાખવાની. ચાલો હું શરૂઆત કરું છું. સજીવ ખેતીને પ્રોત્સાહન આપી ક્રમશઃ જંતુનાશક દવાઓનો ઉપયોગ સદંતર બંધ કરવો જોઈએ. હવે મારી વાત થોડી ધ્યાનથી સાંભળો ને, તો તમે આ ઉપર જે આ 5 વસ્તુ લખ્યું છે ને એની બંધ કરી દો તો પાણી દૂષિત ન થાય. આ બધાથી શું થતું હતું? પાણી દૂષિત થતું હતું. તો હું એમ કહું કે આ બધું તમે બંધ કરી નાખો તો પાણી દૂષિત થતું અટકી જાય કે નહીં? તો ઉપર જે લખ્યું એનું એ જ નીચે લખવાનું છે, ખાલી થોડું ફેરફાર કરવાનું છે. જો આપણે શું કરતા હતા? પહેલા જંતુનાશક દવાઓ નાખતા હતા, એના લીધે પાણી દૂષિત થતું હતું. તો હવે જંતુનાશક દવાઓ બંધ કરી દો. તો સજીવ ખેતીને પ્રોત્સાહન આપી ક્રમશઃ જંતુનાશક દવાઓનો ઉપયોગ સદંતર બંધ કરવો. જંતુનાશક તરીકે હાનિકારક રસાયણોને સ્થાને કુદરતમાંથી મળી આવતા બિનહાનિકારક પદાર્થો અને જૈવિક કીટકનાશકોનો ઉપયોગ કરવો જોઈએ. એવું કહેવા માંગે છે ભાઈ કે તમે જંતુનાશક દવાઓ બંધ કરી દો, જે હાનિકારક રસાયણો છે જે તમે જમીનમાં નાખો છો એ બંધ કરી દો, પણ તમે ઓર્ગેનિક એટલે કુદરતમાંથી મળી આવતા જે પદાર્થો છે, જે જૈવિક કીટકનાશકો છે, એનો ઉપયોગ તમે કરો તો ચાલે. એનાથી પાણી દૂષિત થતું નથી. રેડી? ચાલો આગળ વાત કરું તો ભારતમાં નદીઓને માતા માનવામાં આવે છે. એ તો ખાલી નામની જ છે ભાઈ, નામની જ ભારતમાં માતાને નદીઓને માતા માને છે.
બાકી માતા માનતા હોય તો માતામાં કોઈ કચરો નાખે, નદીમાં કોઈ કચરો નાખે માતા માનતા હોય પણ તોય નાખે છે. તો આવી સમજ કેળવી નદી પ્રદૂષિત ન થાય એ રીતે નવી પરંપરાની શરૂઆત કરવી જોઈએ. હવે પાણીમાં મેં કીધું ને કે સ્મશાનમાં જાય એટલે એના ફૂલો હોય, પૂજાપો હોય, આપણે એની ક્યાં વાત કરો છો? એટલે ભાઈ આપણે દશામાન નથી હોતા, દશામાના વ્રત હોય ને પછી ગણપતિ બાપાની મૂર્તિ તમે લાવો એટલે આ બધું ક્યાં પધરાવા જાવ છો? નદીમાં. તો શું નદીનું પાણી દૂષિત નહીં થતું હોય? થાય ને. આ તો થાય છે. તો એટલા માટે એવું કહે છે કે ભારતમાં નદીઓને માતા માને છે. જો આવું બધું લોકો, આવી સમજ બધા લોકોને આવી જાય ને તો નદીનું પાણી પ્રદૂષિત ન થાય. અને આવા થોડા તમે પ્રયોગો કરો તો ચાલે. તો નદીઓનું પાણી દૂષિત ન થાય. પછી શહેરનું ગંદુ પાણી અને ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતું દૂષિત પાણી નદીમાં છોડતા પહેલા યોગ્ય ટ્રીટમેન્ટ આપ્યા બાદ બિનહાનિકારક બનાવવું જોઈએ. હવે મેં એવું તમને કીધું કે ઉપર તમે જે 5 મુદ્દા લખ્યા હતા એ બધું બંધ કરી દો તો એના નિવારણના ઉપાયો થઈ જાય. જેમ કે આપણે ઉપર શું કરતા હતા પહેલા કે જંતુનાશક દવા વાપરતા હતા, પાણી પ્રદૂષિત થતું હતું. હવે જંતુનાશક દવાઓ બંધ કરો તો પાણી પ્રદૂષિત ન થાય. બીજું, નદીમાં આપણે સ્મશાનમાંથી ફૂલો પૂજાપો નાખતા હતા તો નદીઓને માતા માનો અને નદીઓમાં બધું નાખવાનું બંધ કરો તો પાણીનું પ્રદૂષણ ન થાય. બીજું, શહેરનું જે ગંદુ પાણી, ગટરનું પાણી આપણે ક્યાં છોડતા હતા? નદીઓમાં, સમુદ્રમાં, તો એ બંધ કરો. તો શહેરનું ગંદુ પાણી અને ઉદ્યોગોમાં છોડવામાં આવતું પાણી હતું એ નદીઓમાં છોડતા પહેલા તમે એને ટ્રીટમેન્ટ આપો અને હાનિકારક બનાવી અને પછી તમે એને નદીમાં જવા દો તો કંઈ વાંધો આવે નહીં. એનાથી નદીનું પાણી દૂષિત થતું નથી. તો આ બધા ઉપયોગ કરી અને તમે નદીના પાણી કે કોઈ પણ પાણીને તમે દૂષિત થતું અટકાવી શકો છો. બીજું, ભૂમિગત જળનો ઉપયોગ ઘટાડવા માટે વૃષ્ટિ જળનો સંચય કરી તેનો ખેતીમાં ઉપયોગ કરવામાં આવે તેમજ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી, અહીંયા વાત કરી છે, અદ્યતન ટેકનોલોજીનો તમે ઉપયોગ કરી ઓછા પાણીથી ખેતી કરવામાં આવે જેથી ભૂમિ સંરક્ષણ થતું અટકી જાય છે. હવે એવું કહેવા માંગે છે ભાઈ કે તમે આ ભૂમિગત જળ એટલે બોર બનાવીને જે જમીનમાંથી પાણી કાઢો છો એના કરતાં આ જે વરસાદનું પાણી આવે ને એનો તમે સંગ્રહ કરો ને એ પાણીનો તમે ઉપયોગ કરો તો ચાલે. એનાથી પાણીનું પ્રદૂષણ અટકી જાય છે. અને છેલ્લો મુદ્દો શું કીધો છે કે બોરમાં પ્રદૂષિત પાણી ઉતારવું એ ગંભીર ગુનો છે. જો મસ્ત વાત કરી. તમે ગમે તે ધંધો કરતા હોય, તમારા કારખાના હોય, ગમે તે હોય, પણ એ કારખાનાનું પાણી જો તમે બોર વાટે તમે નદીની અંદર ઉતારો તો એ ગુનો છે. જેથી આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ થતી અટકાવવી જોઈએ. તમારે આવું ન કરવું જોઈએ. તમે આવું ન કરો તો પાણી પ્રદૂષિત ન થાય. તો હું એવું કહું છું કે 5 અને 5 10 મુદ્દા યાદ રાખવાના છે. પણ આ 5 મુદ્દા યાદ રાખો તો 5 મુદ્દા જે લખ્યા છે એને બંધ કરી દો તો બીજા 5 મુદ્દા થઈ જાય. એટલે આનાથી પાણી પ્રદૂષિત થાય છે અને આનાથી પાણીને પ્રદૂષિત થતું અટકાવવાનું છે. મસ્ત પ્રશ્ન છે. વ્યવસ્થિત એવું લાગે ફરી વિડીયોને રિવાઇઝ કરી અને જોઈ લો. રેડી? ચલો વિડીયોને અહીંયા રાખું છું. આગળ વધીશું નેક્સ્ટ વિડીયોમાં. એટલે આપણે ભૂમિ સંસાધન ઉપર આગળ વધવાનું છે. આટલું પૂરું કરી અને આવી જાઓ.